ત્યાં જે પ્રાકૃતિક ખેતીની વાતો થાય છે તે ખેતી તો રહેવાની નથી. 8 કે 9 નદીઓ આવે છે, 9 નદીઓ આવે છે, એના પાણીઓ ભરાય છે. સામે વડોદરા ભરતી ધારા નિયંત્રણ છે, એની અંદર એ પાણી ભરાય છે. અને અહીંના ખેડૂતો 80% લોકો વાડી વિસ્તારમાં રહે છે, એટલે એ ગરમીઓળા બની જાય એમ છે. આનું અમે 2019માં જ્યારે આનું પહેલું જાહેરનામું આવ્યું હતું 17 જાન્યુઆરીએ સમથિંગ, ત્યારે અમે 4000 અરજીઓ આપી હતી કે ભાઈ અમારી આ અરજીઓનો અત્યાર સુધી પ્રાંત અધિકારી, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબે અમને જવાબ નથી આપ્યો કે આ રેલવે વેરાવળ પાણીકોટા થઈ અને સારા જાય તો નવી જમીને સંપાદન ન કરવી પડે અને ત્યાંથી રેલવે જઈ શકે એમ છે. જમીન ઓલરેડી તૈયાર છે, રેલવેના નેરો ગેજ છે ને બ્રોડ ગેજ કરવી પડે. તો ખેડૂતના ઘરે પોલીસ આવે તો એના ડાયરેક્ટ સર્વે નંબર ઉપર કોઈ અધિકારી પોલીસ લઈને આવશે તો કોઈ પણ કંઈ બોલવાનું નથી. ખેડૂતોના ભોગે આ કરવા માગતા હોય તો આનો અમારો સખત વિરોધ છે. ખેડૂતો અમારા ભેગા છે અને ભવિષ્યની અંદર જો કોઈ ફેરફાર નહીં તો જબરજસ્ત આંદોલન કરવામાં આવશે. તો ખેડૂતોને જ્યારે જરૂર હોય છે ત્યારે સરકાર એમને સાથ નથી આપતી, પરંતુ જ્યારે ઉદ્યોગપતિઓને જરૂર હોય છે ત્યારે કેમ ખેડૂતોની સાથે ઊભા રહે છે? હવે પછીની અમે 25 થી 30 તારીખની અંદર એક મોટી રેલી આયોજન કરવાના છે. અમે ખાસ દેખાડવાના છે કે આ રેલવે પ્રોજેક્ટનો અમે વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું. તો એ લોકોએ એ રીતે ભાવ પર બહાર પાડ્યો છે કે ખેડૂતને વીઘે 50 લાખ દેશું. તમે માનો છો કે ખેડૂતને 50 લાખ રૂપિયા વીઘે મળે? ફક્ત ઉદ્યોગોને મદદ કરવા માટે સરકાર આવા પ્રયત્નો કરે એ વ્યાજબી નથી. કારણ કે બ્રોડગેજ રેલવે આવે તો 100 મીટર જાય છે. 100 મીટરની અંદર મોટા અહીંયા નાના એક એકરના ખાતેદાર ખેડૂત છે, કોઈ 2 વીઘા છે, 1 વીઘો છે, એની અંદર પોતે ઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે ખેડૂતો ઘર વિહોણા બની જાય એમ છે. વાતો કરીને ખેડૂતોને ભરમાવાને આંદોલન તોડવાની વાતો છે, પણ ખેડૂતો એમાં કોઈ ભરમાય એમ નથી અને આંદોલન કરવાના છે ને આ પ્રોજેક્ટ રદ કરવો એવો મનોબળ નક્કી કરેલું છે. હવે અમે છે ને ગાંધી ચીટિયા માર્ગે આંદોલન કરી અને સરકારને બતાવવા માગીએ છીએ કે તમારે વિકલ્પ છે. વેરાવળ પાણીકોટા રેલવે લાઇન છે એને બ્રોડગેજ કરો તો આ ખેડૂતોને નુકસાન થતું બંધ પડે એમ છે. આમાં અમે ભાજપવાળા, કોંગ્રેસવાળા, હું કોંગ્રેસમાં છું, મારી સામે રામભાઈ ભાજપમાં છે, સાગરભાઈ છે આપમાં છે, અમે બધા મળ્યા હતા. તો આમાં પક્ષોપાત, ધર્મજાત, કારણ કે જે રેલ નીકળવાની છે એ ધર્મ, જ્ઞાતિ કે કોઈ જોવાનું નથી. પક્ષપાત એ તો સીધી જમીન ઉપર જ નીકળવાની છે, એ કોઈ જાતપાત પૂછતી નથી. તો આમાં અમે જો એકઠા ન થઈએ તો એનું મહત્વ શું છે? નમસ્કાર, ગુજરાત ન્યૂઝ રૂમ સાથે હું છું આપનો દોસ્ત ભાવિ. ગીર વિસ્તાર કે જ્યાં નેહડા આવેલા છે અને નેહડામાં પણ ધીમે ધીમે હવે ગીરના નેહડા જે છે તે ખાલી થતા હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યારથી ઇકો સેન્સિટિવ ઝોન, જે ઇકો સેન્સિટિવ ઝોનનો જે કાયદાની વાત થઈ છે, એ કાયદાની આખી જે અમલીકરણની વાત થઈ છે, ત્યારથી જ ગીર વિસ્તાર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને એનો સખત વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. સતત આમ તો 1-1.5 વર્ષથી એ મુદ્દે જો કે ખેડૂતો લડી રહ્યા છે, પરંતુ એક એવો મુદ્દો બીજો પણ છે કે જે હવે ફરી એકવાર ગીર વિસ્તારમાં ઉભરીને આવ્યો છે. એ છે રેલવેની લાઈન. એ રેલવેની લાઈન કે જેને જે ઔદ્યોગિક જે વસ્તુ છે, જે કંપનીઓ છે, તેને લાભ થાય તે માટે ત્યાંથી રેલવે લાઈન કાઢવામાં આવી રહી છે, પરંતુ અમુક એવી જમીનો આવેલી છે જે ખેડૂતોની એમાં કપાતમાં જઈ રહી છે. અમુક ખેડૂતો તો એવા છે કે એની તો 100% જે એ આખી રેલવેની લાઈનમાં જતી રહે એમ છે. હવે ખેડૂતો નિરાશ થઈ ગયા છે. હવે જગતનો તાત સતત આવેદનપત્ર આપી રહ્યો છે, આંદોલન કરી રહ્યા છે, બેઠકો યોજી રહ્યા છે કે હવે કરવું તો કરવું શું. રેલવે લાઈનનો સતત વિરોધ થઈ રહ્યો છે કે જો રેલવે લાઈન આવશે તો પછી જે ખેડૂતોની જે જમીન છે એ જમીનનું શું. કારણ કે સતત આજે ઇકો ઝોન બાદ ફરી એકવાર રેલવે લાઈનનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. 2-4 દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામે એક બેઠક યોજવામાં આવી હતી. તમે જે દ્રશ્યો જુઓ કે જ્યાં બહોળી સંખ્યામાં એ સુત્રાપાડા તાલુકા અને આજુબાજુના ગામના ખેડૂતો ભેગા થયા હતા અને એક રણનીતિ તૈયાર કરવામાં આવી કે આજે આપણી સામે જે ઊભા છે
એટલે કે જે રેલવે લાઇનમાં જે રેલવે લાઇન આવવાની છે એને કઈ રીતે જવાબ આપવો અને એની સામે કઈ રીતે મોરચો માંડવો તેને લઈને આમ આદમી પાર્ટીના સાગર રબારી સહિતના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આખી રણનીતિ ઘડવામાં આવી છે. આ જ મુદ્દે વાત કરવી છે. આપણી સાથે ખેડૂત અગ્રણીઓ જોડાયા છે, રામભાઈ વાઢેર છે અને ભગીરથભાઈ ઝાલા છે. બંનેનું સ્વાગત છે ન્યૂઝ રૂમ ગુજરાતમાં. શરૂઆત મારે વાત કરવી છે અને શરૂઆત મારે રામભાઈ છે એમની સાથેથી જ કરવી છે. રામભાઈ, મારે તમારી પાસે આવવું છે. રેલવેની લાઇનનો લગભગ ઘણા વર્ષોથી આમ તો વિરોધ થઈ રહ્યો છે ને જે રેલવેની લાઇન આવવાની વાત થઈ છે, ખેડૂતોને કેટલી મુશ્કેલી અને કેટલા ગામના ખેડૂતો કે જેને આ રેલવે લાઇનને લઈને મુશ્કેલી થવાની છે? વેરાવળ કોડીનાર રેલવે લાઇન સરકારે સ્પેશિયલ પ્રોજેક્ટ 2014માં જાહેર કરેલો અને એની અંદર 15 ગામના 1500 ખેડૂતોની જમીન કપાત થતી હતી. તેનું એક જાહેરનામું 2018ની અંદર બહાર પાડેલું. તેની અંદર 500 ખેડૂતો બિન ખાતેદાર બની જતા હતા. આનો સખત વિરોધ કરી ને 5000 મોટરસાઇકલો કાઢી, રેલી કાઢી અને એનો વિરોધ કર્યો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને અમે રજૂઆત કરી. અમારી સાથે એના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ જયહરીભાઈ ઠકરાર અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા આ બધી દિલ્હી ખાતે ગયા અને દિલ્હીની અંદર આખી વાત કરી. ત્યાં રેલવે મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલની હારે બેઠક કરી અને એવું નક્કી કરેલું કે વેરાવળથી તાલાળા પાણીકોટા જે લાઇન છે નેરોગેજ, એને બ્રોડગેજ કરવા માટે અહીંયા સૂચના આપી અને જે જાહેરનામું હતું એ રદ કરવામાં આવ્યું. હવે હમણાં છેલ્લા 15 દિવસથી બીજા 30 ગામની જમીન કાપી અને 100 મીટર પહોળી રેલવે લાઇન નાખવા માટે સર્વે કરવાનું ચાલુ થયું. આનો વિરોધ 9 તારીખે આ વિસ્તારના 3000 ખેડૂતો ત્યાં વડોદરા ઝાલા ગામે મળી અને વિરોધ દર્શાવ્યો છે. સોમવારે કલેક્ટરને આવેદનપત્ર 1000 માણસોએ આપેલું. આમ આ રેલવે આવવાથી ત્યાં જે પ્રાકૃતિક ખેતીની વાતો થાય છે તે ખેતી તો રહેવાની નથી. 8 કે 9 નદીઓ આવે છે, 9 નદીઓ આવે છે, એના પાણીઓ ભરાય છે. સામે વડોદરા ભરતી ઝાલા નિયંત્રણ છે, એની અંદર એ પાણી ભરાય છે અને અહીંના ખેડૂતો 80% લોકો વાડી વિસ્તારમાં રહે છે. એટલે એ ઘર વિહોણા બની જાય એમ છે અને ખેડૂતો બિન ખાતેદાર થઈ જાય અને ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે. આજે સરકાર પ્રાકૃતિક ખેતીની વાતો કરે તો ખેતી રહે તો પ્રાકૃતિક કરે કે એમ કરે? આના માટે અમારી એવી રજૂઆત છે કે આ રેલવે વેરાવળ પાણીકોટા થઈ અને સારા જાય તો નવી જમીને સંપાદન ન કરવી પડે અને ત્યાંથી રેલવે જઈ શકે એમ છે. જમીન ઓલરેડી તૈયાર છે, રેલવેના નેરોગેજ છે ને બ્રોડગેજ કરવી પડે. ફક્ત કંપનીના લાભ માટે GSCL સીધી અંબુજાના દરવાજા સુધી લાઈન નાખવા માટે આ સરકાર મારફત આ ઉદ્યોગો પ્રયત્ન કરી રહ્યા છે. સીધી સિમેન્ટનો ઓલરેડી નેરોગેજની આ પોતાનો વર્કશોપ ત્યાં ગોડાઉનો છે અને ત્યાં પેલા એ સિમેન્ટ ડિસ્પેચ કરતા. GSCL ને પણ વ્યવસ્થા છે, અંબુજા નહીં છે, પરંતુ આ ખેડૂતોના ભોગે આ કરવા માગતા હોય તો આનો અમારો સખત વિરોધ છે. ખેડૂતો અમારા ભેગા છે અને ભવિષ્યની અંદર જો કોઈ ફેરફાર નહીં તો જબરજસ્ત આંદોલન કરવામાં આવશે. ભગીરથસિંહ મારી સાથે છે. ભગીરથસિંહ, મારે તમારી પાસેથી પણ સમજવું છે કે તમે પણ વડોદરા ઝાલાના છો અને વડોદરા ઝાલા ગામે જ એક મિટિંગ યોજાઈ હતી. ઘણા બધા ખેડૂતો ત્યાં બેઠક યોજી હતી ને ઘણા બધા ખેડૂતો ત્યાં હાજર પણ રહ્યા હતા ને એક રણનીતિ ઘડવામાં આવી હતી. શું રણનીતિ ઘડાઈ હતી તમારા જે ગામના અને મહાબળેશ્વર મંદિરની અંદર? વડોદરા ઝાલા ગામની અંદર ત્યારે અમે 2000 ઉપર ખેડૂતો ભેગા થયા હતા મેસેજના માધ્યમથી. ને અમે ત્યારે એવી રીતે રણનીતિ કરવામાં આવી છે કે
પાછો આ ચોથો કે પાંચમો સર્વે બહાર પાડ્યો છે સરકારે. હમ આનું અમે 2019માં જયારે આનું પહેલું જાહેરનામું આવ્યું હતું 17 જાન્યુઆરીએ સમથિંગ, ત્યારે અમે 4000 અરજીઓ આપી હતી કે ભાઈ અમારી આ અરજીઓનો અત્યાર સુધી પ્રાંત અધિકારી, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબે અમને જવાબ નથી આપ્યો. તો એ જવાબ માટે અમે એ માટે કલેક્ટર સાહેબને અને બધાને મળવાની તૈયારી કરી હતી. અને ખાસ તો એ કે ભાઈ જે રેલવે લાઈન નાખવામાં આવે છે એ ખાલી 4 ઉદ્યોગો માટે જ નાખવામાં આવે છે કે ના કોઈ પર્સનલ ઓલા માટે કે પેસેન્જર ટ્રેન હોય તો જ ભાઈ સરકારનો પ્રોજેક્ટ છે કે પેસેન્જર ટ્રેન. આ તો 4 ઉદ્યોગના બેનિફિટ માટે થઈને જો એટલા ખેડૂતોને એક સાથે મારી નાખવાની કોશિશ કરતી હોય સરકાર, તો સરકારે આમાં વિચારવું જોઈએ. જેમ આગળ રામબાપાએ વાત કરી છે કે ભાઈ ઓલરેડી સરકાર મેલે એક પ્રોજેક્ટ પડ્યો છે જે વેસ્ટ એન્ડ છે, મીટર ગ્રેડમાંથી બોર્ડ ગ્રેડ જે કરવાની પદ્ધતિ છે એ કરે તો શાંતિથી આ પ્રશ્નોનો નિકાલ આવી જાય એમ છે. ત્યાં એમને જમીન સંપાદન નથી કરવી પડતી, ત્યાં એમને સરકારનું પોતાનું જે બજેટ બહાર પાડ્યું છે એના 50% રૂપિયા બચી જાય ને એવું કોઈ વસ્તુ નથી. એમાં ઓલરેડી પાણીકોટા સીધી સિમેન્ટનું સ્ટેશન આવેલ છે જે વર્ષોથી ચાલુ હતું ને તે લોકોએ બંધ કરી આપ્યું છે, ને અંબુજા કંપનીની પાસે એમની જમીન આવેલ છે એ પણ છે. તોય શા માટે સરકાર આ માટે ઓલું કરે છે? એ માટે અમે રણનીતિ ગઈ છે કે અમે પેલા કલેક્ટર સાહેબને મળશું, આવેદનપત્ર આપશું. પણ અમે જયારે મળવા ગયા ત્યારે કલેક્ટર સાહેબ કોઈ કે એના કારણોસર બહાર હતા એટલે એ ના મળ્યા, એટલે એને નીચેના જાદવ સાહેબ કરીને જે તમે અમારા વિડીયોમાં જોવો છો એ જાદવ સાહેબ અમને મળ્યા. એને કીધું કે અમે તમારી વાત સરકાર સુધી પહોંચાવશું. પછી અમે એસપી સાહેબને આવેદન આપ્યું કે તમે જ્યારે કોઈ પણ ઉપરથી લેટર આવે તો તમે કોઈ પણ ખેડૂતની જમીનમાં જવા માટે એ લોકોને પોલીસ પ્રોટેક્શન આપજો. તો ખેડૂતના ઘરે પોલીસ આવે તો એના ડાયરેક્ટ સર્વે નંબર ઉપર કોઈ પણ અધિકારી પોલીસ લઈને આવશે તો કોઈ પણ કંઈ બોલવાનું નથી. પછી જયારે ખેડૂતને ખબર પડે કે આ તો રેલવે વાળા છે તો પછી ખેડૂત તો બધાને જાણ કરવાનું જ છે. ત્યારે પણ અમે બધી જગ્યાએ 2 જગ્યાએ અમે જે સર્વે કરતા હતા એ લોકોને પકડ્યા હતા. એ 25 ખેડૂતો ત્યાં ભેગા ગયા હતા. અમને પ્રભાત પાટણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અમે ત્યાં રજૂઆત કરી કે સાહેબ તમે અમારા ખેતરની અંદર કોઈ પણ અધિકારી ન આવી શકે, એવો કોઈ સરકારી પ્રોજેક્ટ હોય તો તમે અમને જાહેરનામું બહાર નથી પાડ્યું કે કોઈ વસ્તુ નથી કરી અને ડાયરેક્ટ અમારા ખેતર ઉપર સર્વે કરવા આવી જાવ છો. એ માટે અમે દિવસે રણનીતિ કરતા હતા કે હવે પછીની અમે 25 થી 30 તારીખની અંદર એક મોટી રેલી આયોજન કરવાના છે અને અમે ખાસ દેખાડવાના છે કે આ રેલવે પ્રોજેક્ટનો અમે વિરોધ કરીએ છીએ અને કરતા રહેશું. રામભાઈ, તમારી પાસેથી મારે પણ સમજવું છે કે કૃષિ પ્રધાન દેશ, ખેડૂત પ્રધાન દેશ આપણે કહીએ છીએ કે ભાઈ, અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોનું વર્ચસ્વ જોયું છે કે સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ ખૂબ વરસ્યો છે. ખેડૂત જગતનો તાત આપણે કહીએ છીએ, જગતનો તાત ખૂબ મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે સરકારે જે સહાય પેકેજની જાહેરાત કરી હતી, સહાય પેકેજની જાહેરાતમાં પણ ખેડૂતોને માઠું લાગ્યું હોય તે રીતનું લાગ્યું હતું. કારણ કે જે સહાય પેકેજ જાહેર કર્યું હતું, કરોડો રૂપિયાનું જાહેર કર્યું હતું, તેમાંથી 1 રૂપિયો પણ જો કદાચ ખેડૂતોને મળ્યો હોય, મળ્યા છે, હું એવું નથી કહેતો, પણ જે ખેડૂતોને જરૂર છે એવા ખેડૂતોને કદાચ નથી પણ મળ્યા. કારણ કે ઘણા ખેડૂતોની સાથે મારે વાતચીત થઈ ત્યારે એવું કહ્યું કે ભાઈ અમારી સાથે તો અમને તો મળ્યા જ નથી, અમારે તો 100% નુકસાન થયું છે. તો ખેડૂતોને જ્યારે જરૂર હોય છે ત્યારે સરકાર એમને સાથ નથી આપતી, પરંતુ જ્યારે ઉદ્યોગપતિઓને જરૂર હોય છે ત્યારે કેમ ખેડૂતોની સાથે ઉભા રહી છે? કોઈને 1000-2000 રૂપિયા મળ્યા છે એનાથી કંઈ ન થાય. એક વીઘો માંડવી ઉગાડવા માટે 7 થી 8000 રૂપિયાનો ખર્ચો આવે છે ને 1000 રૂપિયા આપે તો એમાંથી ક્યાંથી થાય? ફક્ત ઉદ્યોગોને મદદ કરવા માટે સરકાર આવા પ્રયત્નો કરે એ વ્યાજબી નથી. કારણ કે બ્રોડગેજ રેલવે આવે તો 100 મીટર જાય છે. 100 મીટરની અંદર મોટા અહીંયા નાના 1 એકરના ખાતેદાર ખેડૂત છે, કોઈ 2 વીઘા છે, 1 વીઘો છે, એની અંદર પોતે ઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે ખેડૂતો ઘર વિહોણા બની ગયા એમ છે, ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જાય છે, ખેડૂતોને આત્મહત્યા કરવાનો પણ વારો આવે તેવું પણ બની શકે. 3 તાલુકા સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર, આ 3 તાલુકાના ખેડૂતો કુલ 5 થી 6000 ખેડૂતો પ્રભાવિત થાય છે અને બેકાર થઈ જાય એવી સ્થિતિ છે. તો કઈ રીતે હવે મેનેજ કરવું પડશે? તો ખેડૂતો શું કરશે હવે? અમે તો અમારી રીતે હવે અમે છે ને ગાંધી ચીટિયા માર્ગે આંદોલન કરી અને સરકારને બતાવવા માંગીએ છીએ કે તમારે વિકલ્પ છે. વેરાવળ પાણીકોટા રેલવે લાઈન છે એને બ્રોડગેજ કરો તો આ ખેડૂતોને નુકસાન થતું બંધ પડે એમ છે. એવી માગણી કરવા માટે અમે આગેવાનો
ખેડૂત આગેવાનો ભેગા થઈ અને આંદોલનની તૈયારી કરીએ. પણ રામભાઈ ત્યાં સુધીમાં તો અટકાયત નહીં થઈ જાય? ના એમ અટકાય અમને એમ નથી ખેડૂતો લાગતું કે કઈ કરી નહીં શકે. સરકાર અમને શું નથી એમ લાગતું કે અટકાયત સરકાર કરી અટકાયત કરી શકે છે. શું તો કહો બધા 10,000 માણસો જેલમાં વયા જાવ ત્યાં સાચવશે. હા, એટલે આની પહેલા પણ જોયું હતું જ્યારે ભાઈ, જેટી અમે એ વખતે કહેવા માંગીએ છીએ. વડોદરા ઝાલાની અંદર જ્યારે જેટી વખતે જે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે લગભગ સૂત્રાપાડાની અંદર ઘણા બધા લોકોને રાખવામાં આવ્યા હતા કસ્ટડીમાં. તો એ જ રીતે આવી રીતે કસ્ટડીમાં રાખ્યા નહીં, ખેડૂતો શું કેન્સલ કરશે કરવું એમ? પડ્યું. એમાં એને કેન્સલ ખેડૂતોને કરવો પડ્યું. કસ્ટડીમાં રાખશે તો કસ્ટડીમાં રાખીને અમે ત્યાં એની જોડે ચા પાણી પીશું. જયરામભાઈ, હા, ખેડૂતોને કસ્ટડીમાં ત્યારે રાખશે તો ત્યારે તો વડોદરા જવાના ત્યારે 350 જણા ગયા હતા, જે મેં ચા પાણી પીધા હતા અને સાંજે છોડી મૂક્યા હતા. આ વખતે અમે 2000 ખેડૂત જશું અને અમે 2000 ખેડૂત જશું ને ત્યાં સરકાર જોડે ચા પાણી પીશું. આની પહેલા પણ અમે 2020માં અમે લોકો બેઠા હતા. કલેક્ટર સાહેબે અમને આની પહેલા રાજેન્દ્ર ગોહિલ સાહેબ કલેક્ટર હતા ને એમને એમ કીધું હતું કે તમે લોકો ધરણા ઉપર ન બેસી શકો, છતાં પણ અમે બેઠા હતા 3 દિવસ માટે ધરણા ઉપર. ને ત્યારે કલેક્ટર સાહેબ ખુદ અમને પાણીની દર વખતે વ્યવસ્થા કરી આપતા હતા. કલેક્ટર સાહેબ તો એ તો સરકાર નક્કી કરવાનું હોય ને સરકારે, કે સરકાર આ રેલવે પ્રોજેક્ટનો એટલો વિરોધ થાય છે તો આનો શું હોઈ શકે છે. તો રામભાઈ, આ રેલવે પ્રોજેક્ટથી ફાયદો કોને ને નુકસાન કોને? ઉદ્યોગોને ફાયદો અને ખેડૂતોને ને લોકોને, મજૂરી વાળા લોકોને નુકસાન મોટું. ઉદ્યોગોને પોતાના માલ માટે મોટો ફાયદો કરવા માટે આ બધી યોજનાઓ છે. જી ભગીરથભાઈ, આ પેસેન્જર ટ્રેન નથી સાહેબ, આમાં સિંગદાણા કહી શકીએ કે ભાઈ સિંગદાણા લઈ લ્યો કે એવું કઈ કરી શકીએ. હા, બાકી તો એ ધંધો ચાલુ રહી જાય, રોજગારી મળી રહે. રોજગારી તો મળી જાય. આમાં કોઈને રોજગારી મળે એમ છે જ નહીં. લઈને અંદર મૂકીએ તો થાય. એમાંય મળશે કઈ વસ્તુ તે છે ને, એમાંય મળશે કઈ તો જ આવા તૈયાર થાય ને લોકો. ના આમાં કઈ મળે નહીં, મળવાનું નથી. અને કઈ કેતા હોય કોઈ તો ગેરમાર્ગ દોરનારી વાત છે. ઘણા એવા લોકો પણ જી અત્યારે એવી પણ વાત વિધિ છે કે કંપની જો આ સર્વે કરાવે છે તો એ લોકોએ એ રીતે ભાવ પર બહાર પાડ્યો છે કે ખેડૂતને વીઘે 50 લાખ દેશું. તમે માનો છો કે ખેડૂતને 50 લાખ રૂપિયા વીઘે મળે? ના મળે. કોણ આપે 50 લાખ? એ આજે સવારમાં અમારા પંપની બાજુમાં એક ઉદ્ઘાટન હતું, ત્યાં અમે બધા ખેડૂત જ હતા. એક ટ્રેક્ટર એજન્સીનું ઓપનિંગ હતું, ત્યાં અમે હતા. ત્યાં અમારે સવારમાં ચર્ચા એ થઈ કે વીઘે 50 લાખ આપવાની છે, જે અત્યારે ઓલરેડી સુપરફાસ્ટ ટ્રેનમાં જે પ્રોજેક્ટમાં ભાવ નક્કી થયો છે. હવે એમાં 50 લાખ મળ્યા જ નથી તો 50 લાખ દેશે ક્યાંથી? ખાલી વાતો જ થઈ એવું કહેવાય, એવું સમજી લઈએ. ખેડૂતોને ભરમાવાના, આંદોલન તોડવાની વાતો છે, પણ ખેડૂતો એમાં કોઈ ભરમાય એમ નથી અને આંદોલન કરવાના છે ને આ પ્રોજેક્ટ રદ કરવો એવો મનોબળ નક્કી કરેલું છે. ભગીરથભાઈ, રાજકારણ આમાં કોઈ તમને દેખાય છે? કારણ કે જ્યારે તમને ત્યાં બેઠક મળી હતી ત્યારે સાગરભાઈ રબારે આમ આદમી પાર્ટીના એ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તમે આજ મુદ્દાની વાત પૂછી લીધી છે. આની પહેલા પણ અમે એ મિટિંગમાં ચોખવટ કરી હતી. આમાં અમે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા, હું કોંગ્રેસમાં છું, મારી સામે રામભાઈ ભાજપમાં છે, સાગરભાઈ છે આપમાં છે, અમે બધા મળ્યા હતા. તો આમાં પક્ષોપાત, ધર્મજાત, કારણ કે જે રેલ નીકળવાની છે એ ધર્મ, જ્ઞાતિ કે કોઈ જોવાનું નથી. પક્ષપાત એ તો સીધી જમીન ઉપર જ નીકળવાની છે, એ કોઈ જાતપાત પૂછતી નથી. તો આમાં અમે જો એકતા ન થઈએ તો એનું મહત્વ શું છે? તો પછી જે જિલ્લાના જે અગ્રણીઓ છે, સત્તા પક્ષના જે નેતાઓ છે, એ કઈ બોલે છે આ વિશે ખુલીને કે તમારા સમર્થનમાં આવ્યા છે ખરા? અત્યાર સુધી તો અમે 2009 થી રામબાપાએ કીધું અમે આંદોલનમાં, રામબાપા અમારી સાથે 2009 થી છે. અત્યાર સુધી તો અમે એ લોકોનો સપોર્ટ લીધો છે, કારણ કે રામબાપા પોતે ખુદ દિલ્હી ગયા છે, પિયુષ ગોયલ છે ત્યારે રેલવે મળ્યા હતા, બધા સાથે ચર્ચા કરી હતી, મનસુખભાઈ માંડવિયાને મળ્યા હતા, કારણ કે અમારા બીજા એક અગ્રણી છે કેશુભાઈ, દીપકભાઈ કાછેલા, એ બધા લોકો ગયા હતા, જે ભાજપ પક્ષમાં, સત્તા પક્ષમાં હોવા છતાં બધા ગયા હતા ને એ લોકોએ મહેનત કરી હતી. ત્યારે તેમનું સાંભળવામાં આવ્યું હતું. હવે એ વાતું સાંભળે છે, ચોપડે કોઈ નથી.
અમે તો એક સ્પષ્ટ આ વખતે ત્યારથી ને અત્યાર સુધી એક જ રાખ્યું છે કે અમને કોઈ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લેટર પર એ લખી આપે કે ભાઈ રેલવે પ્રોજેક્ટ કેન્સલ કયો છે, ત્યારે જ અમે માનશું કે પ્રોજેક્ટ કેન્સલ કયો છે. તો તમને શું લાગે છે ભગીરથસિંહ કે કેન્સલ થઈ જશે? અમે જો 25 ખેડૂતોથી આ લડત શરૂ કરી હતી. આ તમે અત્યારે માબડ બાપાના ગ્રાઉન્ડમાં જોયું ત્યાં 2000 ખેડૂત છે. તો તમને નથી લાગતું કે હવે કેન્સલ થશે? એટલે મારું કહેવાનું એ જ છે કે જો ઉગ્ર વિરોધ થાય તો એ અટકાયત થઈ જાય. અવાજ તો ત્યાં પહોંચે કે નથી પહોંચે તો મને નથી ખબર. એમ અમારા મીડિયા સુધી તો અવાજ પહોંચી જાય છે, પણ ત્યાં સરકાર સુધી પહોંચે કે નથી? અમને કે ત્યાં આ ખાટા કાન ગાંધારી પુત્ર ગાંધીજી બાપુના 3 વાંદરા એના જેવું અમને દેખાય છે. હા જી રામભાઈ. હા, અમે ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ પાર્ટી જોયા વગર ખેડૂતોના હિતને જોઈને હાલીએ છે. ખેડૂતો ભેગા રહીને હાલીએ છે. કારણ કે આપણે ખેડૂતો છે, હું પોતે ખેડૂત છે, ભગીરથ પોતે ખેડૂત છે, બધા ખેડૂતો છે. એટલે ખેડૂતોને શું વ્યથા હોય અમને ખબર છે, એ કોઈ આગેવાનોને ખબર હોતી નથી. અમે અમારી રીતે પણ ઉપર રજૂઆત કરશું. હવે મનસુખભાઈ માંડવીયાએ જે તે વખતે ખૂબ સહકાર આપેલો. પિયુષ ગોયલના ટાઈમ લઈને એને બેઠક કરાવી, બે કલાક બેઠક કરી ને પ્રોજેક્ટ હોલ્ડ કર્યો ને આ 4-5 વર્ષ પછી પાછું હળગ્યું છે. એટલે વારંવાર આવું થાય. 6 મહિને દર વખતે નવો સર્વે આવે છે. હા, દર 6 મહિને અમે શાંતિથી ખેડૂત વિરોધ કરીએ એનું ઓલું કરીએ છીએ, 6 મહિને પાછા સર્વે વાળા અમારા ખેતરમાં આવીએ છીએ. સર્વે કરવા માટે આવી જતા હશે. દર 6 મહિને અમને આમ એમ લાગે કે હાલો ભાઈ પ્રોજેક્ટ નું હવે કઈ છે નહીં, અમે ટેસ્ટ થી બેઠા હોય આ તો પેલી ત્યાં કહેવત છે પાછા સર્વે વાળા ખેતરમાં દેખાય. પેલી કહેવત છે ને જેવું કે કોથળો લઈને આવે કાઢે તો બિલાડું જ નીકળવાનું છે. બસ એના જેવું જ દેખાય છે. એ અમને 4-5 જણા. છેલ્લે તમારે એ પાસેથી સમજવું છે કે ઘણા સમયથી આંદોલનો ચાલુ છે, ઘણા સમયથી વિરોધ પણ ચાલી રહ્યો છે, અને આ રેલવે લાઈન છે, રેલવે લાઈનની પ્રોજેક્ટ છે તે અટકાવી દેવામાં આવે. છેલ્લી રણનીતિ આપની શું છે? હવે અમારી રણનીતિ છે આ પ્રોજેક્ટ રદ થાય એ માટે અમે બધી લડી લેવા તૈયાર છે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાના છે. જી. અને અમારી રીતે જ્યાં જરૂર પડે ત્યાં ઉપર રજૂઆત કરશું. કોઈ સાંભળશે તો ઠીક છે, ગાંધી સિંધિયા માર્ગે હાલશું. રામભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ભગીરથભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આખી આ ચર્ચા કરવા બદલ. તો જે રીતે આપણે આખી ચર્ચા કરીને ઇકોઝોન બાદ હવે રેલવેનો ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે ગીર વિસ્તારની અંદર. લગભગ ઘણા લાંબા સમયથી હું તો જોઉં છું, કારણ કે બાજુના વિસ્તારોમાં ફરું છું, એટલે મને ખબર છે કે ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ રેલવેની લાઈન અહીંયાથી નીકળવાની છે, પરંતુ એને સામાન્ય લોકોને કોઈ પણ જાતનો લાભ નથી થવાનો. જો જેને લાભ થવાનો છે એ ઉદ્યોગપતિઓ છે, એને ઘણી બધી કંપનીઓ આવી છે, મોટી મોટી ખાનગી કંપની આવવાની છે. એ ખાનગી કંપનીઓને સારું થાય એ માટે થઈ અને ખેડૂતોના ખેતરની વચ્ચેથી રેલવે લાઈન પસાર થવામાં આવે. જે રીતે હમણાં ભગીરથભાઈએ કીધું કે ભાઈ પેસેન્જર ટ્રેન ચાલુ થતી હોય તો સિંગદાળિયા વેચવા અમે જાય તો રોજગારી બેરોજગારી મળી જાય, પરંતુ એ પણ નથી થવાના. અહીંયાથી માલગાડી નીકળવાની છે. બ્રોડગેજ ને નેરોગેજની જે વાત કરે છે, ઘણા લાંબા સમયથી આ વિવાદ ચાલે છે. હવે તો ખબર નહીં આ વિવાદનો અંત ક્યારે આવે. સરકાર આ રેલવે લાઈન નાખે તો પછી ખેડૂતોનું શું એ પણ વિચારવાનું છે, કારણ કે ખેડૂત જગતનો તાજ આપણે કહીએ છીએ. હર વખતે ખેડૂતોએ જ રોડ ઉપર આવવું પડે છે, એ સૌ કોઈ જાણે છે. એ વરસાદ થાય ત્યારે પણ એમને રસ્તા ઉપર ઉતરવું પડે છે, માવઠું થાય, પાક નિષ્ફળ જાય તો પણ એમને રસ્તા ઉપર આવવું પડે છે, કારણ કે એમની પાસે કોઈ વિકલ્પ જ નથી હોતો. અને વિકલ્પને શોધવા માટે થઈને સરકાર સામે મોરચો માંડે છે, પરંતુ સરકાર એમનું સાંભળે અને જે વળતર રૂપી જે વળતર આપે છે એ સૌ કોઈ જાણે છે કે 2-5 હજાર રૂપિયા વળતરમાં બિચારો ખેડૂત શું કરે. પછી ન જાણે ખેડૂત આત્મહત્યાનો રસ્તો અપનાવે છે અને એનો પરિવાર નોધારો બની જાય છે. પરંતુ આ રેલવે લાઈનને મુદ્દે લઈ અને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી લેજો, જેથી કરી અને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.